નમસ્કાર, જય હિન્દ, જય ભારત। આજે આપણે વિશ્વના મહાન નેતા અને સમાજ સુધારક આદરણીય ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના પુણ્યતિથિ નિમિત્ત આપણે એમને યાદ કરવાનું છે, એમને સ્મરણ કરવાનું છે। આપણે બાબા સાહેબને સ્મરણ કેમ કરવાનું છે? બાબા સાહેબે સમાજ માટે આટલું બધું કાર્ય કર્યા છે, સમાજ સુધારકનું કાર્ય કર્યું છે કે આપણે ક્યારેય ભૂલી નહીં શકીએ છીએ। આપણા ભારતના બંધારણીય પિતા તરીકે ઓળખાય છે બાબા સાહેબ। ખરેખર બાબા સાહેબ સમાજના રહેલા પછાત વર્ગોને આગળ લાવવાનું કાર્ય કર્યું છે। બાબા સાહેબે મહિલાઓને એમના અધિકાર આપ્યો છે, બાબા સાહેબે મજૂરોને એમના અધિકાર આપ્યો છે, બાબા સાહેબે ઘણી બધી સમાજ સુધારકનું કાર્ય કર્યું છે। બાબા સાહેબનું એક વાક્ય છે, એક વચન છે, બાબા સાહેબ કીધું છે કે સમાજના દરેક વ્યક્તિએ શીખવું જોઈએ, શિક્ષણ લેવું જ જોઈએ। એનાથી શિક્ષણ લઈને માણસ સમજદાર હોય છે, સમાજમાં એક સારો નાગરિક થઈ શકે છે। એટલે બાબા સાહેબના સમયમાં ઘણી બધી અડચણો આવી છે, બાબા સાહેબે ઘણું બધું સહન કર્યું છે, છતાં ભણવાનું છોડ્યું નથી છે। એમનાથી આપણે આદર્શ લેવું જોઈએ કે બાબા સાહેબે ભણીને સમાજ સુધારક બન્યા છે, સમાજનું કલ્યાણ કર્યું છે। આજે માનો આજે આપણે મળીને બાબા સાહેબને ફૂલહારથી શ્રદ્ધાંજલિ આપવાની છે। એની સાથે સમાજમાં આપણે કોઈ બાળકને પુસ્તક અથવા નોટબુક આપીને બાબા સાહેબને ખરેખર શ્રદ્ધાંજલિ આપીએ એમ માનવામાં આવશે। બોલો ભારત માતા કી જય, જય હિન્દ, જય ભારત, જય ભીમ।